અમદાવાદમાં સાયબર ક્રાઇમે મહિલાને ડિજિટલ એરેસ્ટથી બચાવી વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ માટે આરોપીઓએ ફોન કર્યો હતો। આ મહિલા ડરીને બેંકમાંથી 33,70,000ની એફડી તોડવા પહોંચ્યા હતા। મહિલા ખૂબ જ ડરેલા લાગતા બેંક કર્મચારીએ સાયબર ક્રાઇમને જાણ કરી હતી। સાયબર ક્રાઇમના અધિકારીઓએ બેંકમાં પહોંચીને મહિલાને સમજાવટ બાદ મહિલાએ સાયબર ક્રાઇમના અધિકારીઓને વાત કરી। ડિજિટલ એરેસ્ટ બાબતે કોલ આવતા તેઓ ડરી ગયા હતા। ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ જે વધી રહ્યા છે એને રોકવા માટે એમણે બેંકના અધિકારી કર્મચારીઓ સાથે સંપર્ક કરી અને જો આવું કોઈ વ્યક્તિ ડિજિટલ એરેસ્ટના નામે જો કોઈ બીજા કોઈ એકાઉન્ટની અંદર પૈસા ટ્રાન્સફર કરતા હોય તો તરત જ એની જાણ સાયબર ક્રાઇમને કરવા માટે જાણ કરવામાં આવેલી હતી અને 33,50,000 જેટલી માતબર રકમ જે છે એ કોઈ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવા માટે એ જણાવતા હતા। એમને બેંક કર્મચારીઓ એમની જે પરિસ્થિતિ જોઈ એમના ચહેરા ઉપર જે ડરનો ભાવ જોઈ એમને કંઈક ને કંઈક ખોટું થતું હોય એવું એમને લાગ્યું। તરત જ એમણે અમદાવાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો અને એ આ ડિજિટલ એરેસ્ટની ધમકીથી ડરીને બેંકમાં એ પૈસા જે છે એ ટ્રાન્સફર કરવા માટે એ વૃદ્ધા આવેલા હતા। બાદમાં આ વૃદ્ધાનું યોગ્ય કાઉન્સેલિંગ જે છે એ કરવામાં આવેલું હતું। એમને આવી ડિજિટલ એરેસ્ટ જે છે એ કોઈ પોલીસ દ્વારા કરવામાં આવતું નથી। આવું ડિજિટલ એરેસ્ટ નું કોઈ છે નહીં એવું એમને સમજાવવામાં આવેલું હતું અને એમના આધારે એક વૃદ્ધાના 33,50,000 જે મરણ મૂડી હતી એ બચાવવામાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને સફળતા